નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેલવે દ્વારા ગ્રુપ ડીની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ અથવા તો આઈટીઆઈ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 10 પાસ અને આઈટીઆઈનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે આ ભરતીમાં ફોર્મ અવશ્ય ભરી દે, કારણ કે આ ભરતીમાં ટોટલ 90,000ની આસપાસ જગ્યાઓ પર ભરતી થવાની છે। ખૂબ મોટી જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય બધા કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે ગ્રુપ ડીની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે ગ્રુપ ડીની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે રેલવે દ્વારા ગ્રુપ ડીની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ, એટલે કે આરઆરબી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નિયમની વાત કરીએ તો ગ્રુપ ડીની આ ભરતી છે તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ટ્રેકમેન, ગેંગમેન, કેબિનમેન, હેલ્પર, પિયોન, આસિસ્ટન્ટ પોઇન્ટમેન, હોસ્પિટલ એટેન્ડન્ટ, આસિસ્ટન્ટ TLNAC, આસિસ્ટન્ટ ડેપોટ, એમ કુલ મળીને 90,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। એપ્લાય કરવા માટે અથવા તો તેની માહિતી મેળવવા માટેની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને મેળવી શકો છો। એ વાંચીને ત્યારબાદ બધી માહિતી મેળવીને જ તમે એપ્લાય કરજો, જેથી તમને એપ્લાય કરવામાં કોઈ પણ મુશ્કેલી ના પડે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ અથવા તો આઈટીઆઈ તમે પાસ કરેલો હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો પહેલાં તમારી CBT લેવામાં આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે। જે પણ પોસ્ટમાં ફિઝિકલ ટેસ્ટ લાગુ પડતી હોય તે બધી પોસ્ટમાં તમારે ફિઝિકલ ટેસ્ટ છે તે આપવાની રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ અથવા તો તમારી પાસે નેશનલ એપ્રેન્ટિસશીપનું સર્ટિફિકેટ, એટલે કે NACનું સર્ટિફિકેટ હોવું જોઈએ, તે પણ NCVTનું ગ્રાન્ટેડ। તો જેમની પાસે 10 પાસ હોય તેમને 10 પાસની જે પણ ભરતીઓ છે તેમાં ફોર્મ ભરી શકે છે, અને આઈટીઆઈવાળા જે પણ આઈટીઆઈ કેડર માટે લાગુ પડતી હોય તે ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમને જોવા મળે છે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, અને એજ રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। વાત કરીએ નેશનાલિટીની તો અહીં ઇન્ડિયન સિટીઝન છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, અને બીજી નેશનાલિટી ધરાવતા ઉમેદવારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે। નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી અને તેમાં માહિતી છે તે મેળવી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST, PWD, વુમન, એક્સ સર્વિસમેન, માઇનોરિટી, EBC માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। આ ફી છે તે તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકો છો, અને તમે જો CBT પાસ કરશો એટલે તમને આ ફી છે તે તમને રિફંડ મળશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે CBT લેવામાં આવશે। તેમાં તમારા 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે। તેમાં સિલેબસ છે તે અહીં આપી દીધેલો છે: મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર। આ તમારા સિલેબસના ટોપિક છે। આ ટોપિકમાંથી તમારું પ્રશ્નપત્ર છે તે પૂછાશે। ટોટલ તમારે 90 મિનિટનું આ પ્રશ્નપત્ર રહેશે। 90 મિનિટમાં તમારે પૂરું કરી દેવાનું રહેશે। 100 પ્રશ્ન રહેશે, અને જે પણ તમારો પ્રશ્ન ખોટો પડશે, જવાબ ખોટો પડશે, તેના 0.25 માર્ક તમારા તેમાંથી માઇનસ કરવામાં આવશે। ત્યારબાદ ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટની વાત કરીએ, PETની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે શું છે તો લિફ્ટ 35 કિલો વજન ઉપાડીને 100 મીટર તમારે ચાલવાનું રહેશે 2 મિનિટની અંદર, અને રનિંગની વાત કરીએ તો 1000 મીટર 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। ફિમેલ કેન્ડિડેટ માટે પણ અહીં ક્રાઇટેરિયા આપેલા છે કે 20 કિલો વજન ઉપાડીને 100 મીટર ચાલવાનું રહેશે 2 મિનિટમાં। રનિંગની વાત કરીએ તો 1000 મીટર છે તે 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। વાત કરીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, તો તમે જ્યારે CBT અને PET પાસ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે, ત્યારબાદ તમને જોબ મળશે। સેલરી અને બેનિફિટની વાત કરીએ તો અહીં ઇનિશિયલ જે પે છે તે તમારો 18,000 રહેશે, જ્યારે ઇન હેન્ડ તમને 22,500 લઈને 25,380 સુધી મળવાપાત્ર રહેશે, અને જે પણ બેનિફિટ છે તે બધા તમને મળવાપાત્ર રહેશે, જેવા કે ડ્રેસિંગ અલાઉન્સ, હાઉસ એલાઉન્સ જે છે
તે બધું તમને મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ કે તમે આ રેલવેની ગ્રુપ ડીની જે ભરતી છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો. તેની સ્ટેપ બાય સ્ટેપ અહીં માહિતી તમને જોવા મળે છે. તો તેમાં પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આરઆરબીની વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તેમાં લોગિન કરવાનું રહેશે. લોગિન કરીને તમારું તેમાં નામ, ડેટ, જન્મ તારીખ, જે પણ છે કોમન ડિટેલ એટલે કે બાયો ડિટેલ છે તે તમારે બધું ફિલ કરવાનું રહેશે. અને જે તમે મોબાઈલ નંબર તેમાં એડ કરો તે તમારા ચાલુ હાલતમાં હોય તેવા એડ કરવા, અને ઈમેલ આઈડી છે તે તમારા મોબાઈલમાં લોગિન હોય તેવું ઈમેલ આઈડી લોગિન કરવું, જેથી તમને કોઈ પણ નોટિફિકેશન છે તે મળી રહે. ત્યારબાદ તમારે જે આઈડી પાસવર્ડ છે તેનાથી લોગિન કરવાનું રહેશે. તેમાં તમારી લોગિન કરીને એજ્યુકેશન ડિટેલ છે કે કેટેગરી છે, નેશનાલિટી, બધી જે પર્સનલ ડિટેલ છે તે ભરવા દેવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પણ પોસ્ટ માટે એપ્લાય કરવાનું છે તે પોસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે. પોસ્ટ સિલેક્ટ કર્યા બાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાનું રહેશે, જેવા કે ફોટોગ્રાફ, સિગ્નેચર, તેની સાઇઝ પણ અહીં આપેલી છે. આ સાઇઝના ફોટો તેમાં અપલોડ થશે. ત્યારબાદ કેટેગરી સર્ટિફિકેટ પણ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે, અને જે પણ બીજા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ વાત કરીએ ફી કેવી રીતે ભરી શકો છો. તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા, અથવા તો SBI ચલણ અથવા તો પોસ્ટ ઓફિસ ચલણ દ્વારા પણ તમે આ ફી છે તે ભરી શકો છો. ફીની ડિટેલની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાનું રહેશે. જ્યારે તમે CVT પાસ કરશો એટલે તમને 400 રૂપિયા રિફંડેબલ રહેશે. જ્યારે ST, SC, PWD, એક્સ સર્વિસમેન, માઇનોરિટી, EBS માટે 250 રૂપિયા ફી ભરવાનું રહેશે. જ્યારે તે CVT પાસ કરશે એટલે તમને 250 રૂપિયા છે તે રિફંડ મળશે. ફાઇનલ સબમિશનની વાત કરીએ તો તમારે પહેલાં રિવ્યૂ કરી લેવાનું રહેશે, 2 વાર ચેક કરી લેવાનું રહેશે. ત્યારબાદ ડિટેલ સાચી હોય તો તમારે એપ્લિકેશન ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે. ફાઇનલ સબમિશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અને ત્યારબાદ તમારે પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે જોવાનું રહેશે, જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમે એક્ઝામ માટે જવાનું રહેશે. હવે વાત કરીએ અગત્યની લિંકની, તો ઓફિશિયલ નોટિફિકેશન છે તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી મેળવીને ત્યારબાદ જ એપ્લાય કરજો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.